જઈએ ને ખાવા ટાઢું ખાવા માટે, હે બળિયા બાપે જઈએ ને કેવી મજા આવે. એમાં પાછા પડોશી વાળા જોડે આવ્યા હોય અને આપણે અહીંયા આવ્યા ટ્રેન ની અંદર એટલે કેટલા છુંદન મુરબ્બા નાન નાન તેન બધું સુખડી. અમારે અહીંયા બધા ઘીની સુખડી, ઘણા કે ઘીની લાવ્યા છે, ઘણા કે અમે ભેંસના ઘીની લાવ્યા છે. એટલે હા ગાયના ઘીની, હા ગાયના ઘીની. તો એ ભાથાના डब्बा है, कर्म रूपी भातु, धर्म रूपी भातु, धर्म रूपी भातु वो जीवन के अंदर हमारे अंदर होना चाहिए. धर्म का भाथा हमारे जीवन के अंदर होना चाहिए. कर्म का भाथा, जो कर्म નું ભાથું સાડું તમે ભરી લો ને તો જીવનને કૃતાર્થ કરતા પરમાત્માને સહેજ બી વાર નથી લાગતી સજ્જનો. ધર્મનું ભાથું હોવું જોઈએ. ટ્રેન ની અંદર કેટલા બધા અમને ટાઈમ જ ના મળ્યો, કેટલાય ડબ્બામાં અમને બધા કીધું મહારાજ અહીંયા આવજો, અહીંયા આવજો. મને મેં એવો વિચાર કર્યો હતો હો પાછો, એ તમને કહી દઉં. અને અમારે એ છે નહીં કેવલભાઈ, એ કેવલભાઈ અમે અહીંયા હરિદ્વાર આવતા હતા. હરિદ્વાર ની અંદર અમારે રવિભાઈ બી ખરા, કેવલભાઈ બી ખરા, હું બી ખરો. થોડાક સમય પહેલા શિયાળાની અંદર 11મા મહિનામાં જેવી નવરાત્રી પૂર્ણ થઈ અને 11મા ની 10મા મહિનામાં નવરાત્રી પૂરી થતા પહેલા અમે અહીંયા આવ્યા હતા. હવે એમાં થયું શું કે અમે બધા આ લોકોએ મને કઈ કીધું જ નહીં કે ક્યારે ટિકિટ બુક કરાવી છે. તાત્કાલિક બધું ઊભું કરી દીધું કે હવે જવાનું, ટિકિટ આવી ગઈ, એસી ની કઢાઈ હતી, સેકન્ડ ક્લાસ ની લગભગ ટિકિટ આવી ગઈ બધું. પછી મને કીધું કે આપણે જવાનું છે ત્યાં ઇન્ક્વાયરી માટે, અહીંયા આશ્રમ રાખવા માટે ના તે. હવે આ લોકોએ તાત્કાલિક ઊભું કર્યું તો એ લોકો બહુ ઓછો નાસ્તો લાયા હતા. હું તો તરત, મને તો હું તો ઝડપ્યો હતો એટલે મેં તો કશું લીધું જ નતું ઘરેથી. અમાર કેવલભાઈ પાછા છે થોડા કાઠિયાવાડી છે, હા, અને રવિભાઈ અમારે કાઠિયાવાડી છે, એટલે કાઠિયાવાડી પાછા આમ હોશિયાર તો હોય હો. હા, એટલે મને શું કે મહારાજ આપણે ચિંતા નહીં કરવાની કે કૃણાલભાઈ કે. મેં કીધું શું? તો કે આપણે જો એક કિમિયો કરવાનો. મેં કીધું શું? તો કે આપણે છે ને પેલા બિસ્કિટ લાયા છીએ. હા, મેં ગુજરાતી છે, એક ગુજરાતી બીજા ગુજરાતી મેલ્યા વગર ખાય નહીં. બરાબર, એટલે આપણે પેલા બિસ્કિટ ધરો કેમ ને, આપણે પેલા શરૂઆત કરી દો એમને આલવાની. આપે પેલા આપણે શરૂઆત કરી દો, એ ચાલુ પડશે ને એટલે આપણને આપણને જ છે રામચંદ્ર ભગવાન કી જય. એ આપણને આપે. સાહેબ ગુજરાતી છે આ, એકલો ના ખાય સાહેબ. એ કદાચ ખબર પડી જાય કે આ માણસ ગુજરાતી છે અને ગુજરાતીનો તો એવો સ્વભાવ છે ને સાહેબ, એની માટે ગૌરવ છે મને. કારણ કે એ ગુજરાતી પછી ચાહે એ કોઈ બીજી કન્ટ્રીનો માણસ હોય કે બીજી જ્ઞાતિનો હોય કે બીજા સંપ્રદાયનો હોય કે બીજા ધર્મનો હોય, પણ એક ગુજરાતી કદાચ કોઈના હાડ સુકાતા હોય અને સામે કોઈ માણસ દેખાય એવો, એ અમારા